પાકિસ્તાન મરીનની નાપાક હરકત 5 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું। આઈએમબીએલ પર ફિશિંગ બોટનું અપહરણ। પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા 2 માછીમારની શોધખોળ। આઈએમબીએલ પર ફિશિંગ બોટનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ। ફિશિંગ બોટમાં 7 માછીમારો હતા। 5 માછીમારોનું અપહરણ અને 2 માછીમારોનું પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ। તો ખાસ હાલમાં 5 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે। પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા 2 માછીમારોની શોધખોળ કરવામાં આવી રહ્યું છે। આઈએમબીએલ પર ફિશિંગ બોટનું જ અપહરણ કરવામાં આવ્યું અને બોટમાં 7 માછીમાર સવાર હતા। ઋષિ થાનકી અમારી સાથે જોડાઈ ગયા છે। ઋષિ, અપહરણ થયું છે, હાલમાં કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે તેમની શોધખોળ કરવા માટે? જી પ્રીતિ, અવારનવાર જે પાકિસ્તાન અને ભારત વચ્ચે માછીમારોના અપહરણના સમાચાર આવતા હોય છે। ફરી એકવાર પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પ્રાથમિક માહિતી એવી આવી છે કે ઇન્ડિયન ફિશિંગ બોટ છે, જેમાં 7 માછીમારો સવાર હતા, ફિશિંગ કરી રહ્યા હતા। આઈએમબીએલ નજીકથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે અને 5 માછીમારોને અપહરણ કરી અને તેમને પાકિસ્તાન લઈ જવામાં આવ્યા છે। અન્ય 2 માછીમારોનું સર્ચ ઓપરેશન પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા હાથ ધરાયું છે અને તે માછીમારોની કઈ હાલતમાં છે તેને લઈને એરક્રાફ્ટ અને ડ્રોનિયર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં વધુ માછીમારો ન પકડાય તેને લઈને કોસ્ટગાર્ડ એલર્ટ મોડમાં આવી ગઈ છે। બિલકુલ, આભાર ઋષિ તમામ વિગતો માટે।